આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડભોઈનો રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। ડભોઈ જિલ્લા પંચાયતની ચારેય બેઠકો જીતવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે જિલ્લા પંચાયતની સીટ માટે કાર્યાલયનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉમેદવારો પોતાના મતદારો સુધી પહોંચી શકે, યોગ્ય પ્રચાર કરી શકે તે ઉદ્દેશથી આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી છે। ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે। ડભોઈ નગરપાલિકાની 36 બેઠક, જિલ્લા પંચાયતની 4 બેઠકો અને તાલુકા પંચાયતની 20 બેઠકો માટે આગામી 26મી તારીખે મતદાન યોજાવાનું છે। તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે પ્રચારને ગતિ આપવામાં આવી રહી છે। આ જ અનુસંધાને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ચાણોદ, કાયાવરોહન, થુવાવી અને સીમડિયા જિલ્લા પંચાયત બેઠકોના કાર્યાલયનું રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ, મહામંત્રી યતીન પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ઉમેદવારોમાં ચાણોદ બેઠક પરથી લતાબેન રાકેશ અંબાલિયા, થુવાવી બેઠક પરથી ભાવેશ સતીશભાઈ પટેલ, સીમડિયા બેઠક પરથી વકીલ હર્ષિલ અશ્વિન પટેલ અને કાયાવરોહન બેઠક પરથી રાકેશભાઈ ઠાકોર ભાજપ તરફથી ઉમેદવારી કરશે। ધારાસભ્ય દ્વારા તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી અને બહુમતીથી જીત માટે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે। રાજ્યની ચૂંટણીના આગાહી આવી ગઈ છે। 26 તારીખે ચૂંટણી છે। ભારતીય જનતા પક્ષે ગઈકાલે સાંજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પણ નક્કી કરી દીધા છે। ત્યારે ડભોઈ તાલુકામાં 4 જિલ્લા પંચાયતના સભ્ય અને 20 તાલુકા પંચાયતના સભ્યોના ઉમેદવાર તરીકે નામો પણ જાહેર કરવામાં આવ્યા છે। ગઈકાલે થુવાવી જિલ્લા પંચાયત અને ચાણોદ જિલ્લા પંચાયતના કાર્યાલયોના ઉદ્ઘાટન થયા અને આજે કાયાવરોહન જિલ્લા પંચાયત અને સીમડિયા જિલ્લા પંચાયતના કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે। જે રીતે લોકોનો ઉત્સાહ અને કાર્યકરોનો ઉત્સાહ છે, આગેવાનોનો ઉત્સાહ છે, એ જોતા 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની સીટો ડભોઈ તાલુકાની ભારતીય જનતા પક્ષ જીતવા જઈ રહ્યો છે। જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એમાં યુવા ચહેરાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને યુવા ચહેરાઓની સાથે અનુભવીઓનું માર્ગદર્શન પણ એ બધાને જ મળવાનું છે। ત્યારે આપના મારફત હું 20 તાલુકા પંચાયતના ઉમેદવારોને અને 4 જિલ્લા પંચાયતના ઉમેદવારોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 28 તારીખે પરિણામ આવે ત્યારે ડભોઈ વિધાનસભાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઐતિહાસિક બહુમતીથી જીતશે એવો વિશ્વાસ પણ આજે આપી રહ્યો છું આપના મારફત। અહીંયા આગળ હર્ષિલભાઈ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે। એમની અંડરમાં 5 તાલુકા પંચાયતના સભ્યો છે। ખૂબ જ સિનિયર અમારા પક્ષના આગેવાન એવા અશ્વિનભાઈ વકીલના પુત્ર હોય, અશ્વિનભાઈ વકીલ અહીંયાથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ પણ હતા। એમના માર્ગદર્શન હેઠળ આ તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમનો ઉત્સાહ જોતા પરિણામ આજથી જ નિશ્ચિત થઈ ગયું છે અને ભારતીય જનતા પક્ષનો ભગવો આ તમામ વિસ્તારોમાં લહેરાવાનો છે।